હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે, કે જે યોજના અંતર્ગત ગુજરાતની જે મહિલાઓ છે તેમને ધંધો અને રોજગાર કરવા માટે ₹1 લાખની લોન છે તે આપવામાં આવે છે, અને તે પણ વગર વ્યાજે. તો મિત્રો, તમામ માહિતી મેળવશું આ યોજના અંતર્ગત. જેમ કે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે અને અરજી છે તે ક્યાં કરવાની રહેશે, તે સિવાય યોજનાના નિયમો શું રહેશે, શરતો શું રહેશે, અરજી ફોર્મની સાથે સાથે ક્યાં ક્યાં આધાર પુરાવા તરીકે ડોક્યુમેન્ટ જોડવા પડશે, તે સિવાય કઈ કઈ મહિલાને આ યોજનાનો લાભ છે તે મળશે, તે તમામ પ્રકારની ડિટેલમાં માહિતી મેળવશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો, વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી, અને સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આ જે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના છે, તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, જે ગુજરાત રાજ્યની મહિલાઓ છે તે મહિલાઓ સમૂહમાં ધંધો અને રોજગાર કરી અને આર્થિક રીતે પોતાની જ રીતે પગભર થઈ શકે, તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. હવે મિત્રો, આ યોજનાની લાભ લેવા માટે મહિલાઓએ તો સૌથી પહેલાં તો 10 મહિલાઓના જૂથ છે તે બનાવવાના રહેશે, અને આ જ યોજના અંતર્ગત આવા કુલ જૂથ છે તે 1 લાખ જૂથ છે તે બનાવવાના રહેશે. તેમાંથી મિત્રો જે 50,000 જૂથ છે તે જે શહેરી વિસ્તારની મહિલાઓના રહેશે, બાકીના જે 50,000ના જૂથ છે તે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના રહેશે. હવે મિત્રો, આ યોજના અંતર્ગત આવા 1 લાખ જૂથ બનાવવામાં આવશે. તે તમામ જૂથને ₹1 લાખની સહાય છે, 1 લાખની લોન છે તે પણ વગર વ્યાજે આપવામાં આવશે, અને તે પણ 1 વર્ષના સમયગાળાની અવધિ માટે. તો ત્યાર પછી આપણે આગળ વાત કરીશું કે આ જે યોજના છે તે યોજનાના નિયમો કેવા રહેશે અને તે યોજનાની શરતો શું છે. તો કે મિત્રો, જે મહિલાઓ દ્વારા જૂથ બનાવવામાં આવે છે તે જૂથના જે દરેક મહિલા સભ્યની ઉંમર છે તે ઉંમર 18 વર્ષથી લઈને 59 વર્ષની હોવી જોઈએ. એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમર ના હોવી જોઈએ અને 59 વર્ષથી વધારે ઉંમર મહિલાની હોવી જોઈએ નહીં. તમામ મહિલાની ઉંમર છે તે 18 વર્ષથી લઈને 59 વર્ષની હોવી જોઈએ. તે સિવાય તો કે જૂથમાં જે મહિલાઓ છે તે દરેક મહિલાઓમાં છે તે એક કુટુંબમાં એક જ મહિલા સભ્ય તરીકે લઈ શકાશે. એટલે કે જૂથમાં જે 10 મહિલા છે તે 10 મહિલાઓમાંથી એક કુટુંબમાંથી એક જ મહિલા છે તે લઈ શકાશે. એકથી વધારે મહિલાને જૂથમાં લઈ શકાશે નહીં. એટલે કે મિત્રો, માનો કે કોઈ પણ 2 જૂથ બનાવવામાં આવેલ છે, તો મિત્રો એક મહિલા આ જૂથમાં અને એક મહિલા આ જૂથમાં, તેવી રીતે પણ નહીં ચાલે. એટલે મિત્રો, આ યોજના અંતર્ગત એક કુટુંબમાંથી એક જ મહિલા કોઈ પણ જૂથમાં જોડાઈ શકશે. તે સિવાય આપણે વાત કરીશું તો કે અત્યારે જે પ્રવર્તમાન જે ચાલુ યોજના છે તે યોજના અંતર્ગત જે સ્વસહાય જૂથો છે તે સ્વસહાય જૂથોએ કોઈ પણ ધિરાણ આપતી જે સંસ્થાઓ છે તે સંસ્થાઓ પાસેથી લોન લીધી હોય અને તે લોનને ભરપાઈ કરી દીધી હોય, એટલે કે તે લોન બાકી ન હોય, તો તેવા અત્યારે હયાત જે સ્વસહાય જૂથો છે તે જૂથો પણ આ યોજનાનો લાભ છે તે લઈ શકશે. તે સિવાય તો કે જે વિધવા મહિલાઓ છે અને જે વિકલાંગ મહિલાઓ છે તેવી મહિલાઓને આ યોજનામાં અગ્રતા ક્રમ છે તે આપવામાં આવશે. એટલે કે તેવી મહિલાઓને આ યોજનામાં અગ્રતા છે તે આપવામાં આવશે. તે સિવાય તો કે આ જે જૂથો જે મહિલાઓના બનાવવામાં આવે છે તેઓએ આર્થિક પ્રવૃત્તિ તો કરવાની જ રહેશે, તેની સાથે સાથે તેમને બચતનું કામ છે તે પણ કરવાનું રહેશે. ત્યાર પછી વધારે માહિતી મેળવીએ આ યોજનાના નિયમો અને શરતોમાં. તો કે મિત્રો, જે જૂથના સભ્યો છે તે જૂથના દરેક સભ્યો છે તે કાં તો એક જ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ અથવા તો એક જ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ. એટલે કે તમે જે જૂથમાં 10 મહિલાના સભ્યોનું જૂથ જે બનાવો છો તે 10 મહિલા છે કાં તો એક જ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ અથવા તો તે 10 મહિલા છે કાં તો એક જ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ, તો જ તે જૂથ બની શકશે. તે સિવાય તો કે જૂથે પ્રતિ માસ ₹10,000ની લોન છે તે હપ્તા પેટે ભરવાની રહેશે, અને એવી જ રીતે જૂથની દરેક મહિલાઓને 1,000 માસિક હપ્તો છે તે ભરવાનો રહેશે. એટલે કે જૂથ દ્વારા ₹10,000નો લોનનો હપ્તો છે તે દરેક માસે ભરવાનો રહેશે, અને જૂથના 10 સભ્ય હોય છે એટલે તે દરેક સભ્ય વચ્ચે 1,000 ભાગમાં આવશે. એટલે કે દરેક સભ્યએ માસિક એક હપ્તો છે તે ભરવાનો રહેશે. મિત્રો, જૂથ દ્વારા જો તમે નિયમિત માસિક હપ્તાની ભરપાઈ કરી દેશો
તો મિત્રો જે 12 મહિનાની અવધિ આપવામાં આવે છે તેમાંથી જે 11મો મહિનો અને 12મો મહિનો જે 2 મહિનાના હપ્તા તમને બચત થશે તેમાંથી મિત્રો તેવી રીતે તે 2 મહિનાના હપ્તા રૂપિયા 10,000 એવી રીતે માસિક 2 હપ્તાની રકમ છે તે તમારા બચત ખાતામાં જમા થશે। તે સિવાય મિત્રો આ યોજના હેઠળ જે જૂથની નિયમિત માસિક હપ્તાની ભરપાઈ કરવાની જે સંપૂર્ણ વ્યાજ રહિત લોન છે તે આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો કે મિત્રો જૂથ દ્વારા જૂથનું એક સંયુક્ત ખાતું છે તે બેંકમાં ખોલાવવાનું રહેશે। એટલે કે મિત્રો જે જૂથના જે તમામ સભ્યો છે તે સભ્યનું અલગ અલગ પોતાનું ખાતું નહીં ચાલે, જૂથનું એક સંયુક્ત બેંકમાં ખાતું છે તે ખોલાવવાનું રહેશે અને જે ખાતામાં દરેક સભ્ય રૂપિયા 300 છે તે જૂથના બેંકના બચત ખાતામાં જમા કરાવવાના રહેશે। તે સિવાય તો કે જૂથના જે સભ્યો દ્વારા લેવામાં આવેલ લોન છે તે લોનની ભરપાઈ કરવાની જે જવાબદારી છે તે જૂથના તમામ સભ્યોની રહેશે અને તે તમામ સભ્યોએ જે લોનની ભરપાઈ કરવા માટે સરખા ભાગે વહેંચણી કરવાની રહેશે। એટલે કે તે તમામ સભ્યોએ સરખા ભાગે લોનની ભરપાઈ કરવાની રહેશે। તે સિવાય આગળ જોઈએ તો કે જૂથના જે તમામ સભ્યો છે તે જૂથના સભ્યોએ પોતાના સભ્યોમાંથી જ જૂથ માટે પ્રમુખ છે, મંત્રી છે, તે સિવાય ખજાનચી છે તેમની પસંદગી કરી લેવાની રહેશે અને આ જે ચૂંટાયેલા પ્રમુખ, મંત્રી અને ખજાનચી છે તેમને જૂથ વતી જે બેંકના વ્યવહારો હશે તે તમામ વ્યવહારો તેમને કરવાના રહેશે। તે સિવાય તો કે જૂથ દ્વારા જે આ યોજનાની તમામ જોગવાઈઓનું તમામ સભ્યોએ પાલન કરવાનું રહેશે। જો જૂથ દ્વારા તમામ સભ્યો દ્વારા આ યોજનાની જોગવાઈઓનું પાલન નહીં કરવામાં આવે તો આ યોજના અંતર્ગત જે વ્યાજમાં સહાય આપવામાં આવે છે તે સહાય તે મળવાપાત્ર રહેશે નહીં। તે સિવાય આગળ વાત કરીએ તો કે હવે વાત કરીશું કે આ યોજના છે તે યોજનાની અરજી ક્યાં કરવાની રહેશે। તો કે જે શહેરી વિસ્તારની મહિલાઓ છે તો તે તમામ મહિલાઓએ મહાનગરપાલિકા આવેલ હોય અથવા તો નગરપાલિકા આવેલ હોય તેમાં મિત્રો જે અર્બન કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટ સેન્ટર આવેલ હોય છે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાંથી તમારે આ યોજના માટે અરજી ફોર્મ છે તે લેવાનું રહેશે અને ત્યાં જ તમારે અરજી છે તે કરવાની રહેશે। તે સિવાય વાત કરીશું ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે તો કે ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ તાલુકા પંચાયતની કચેરીએ જવાનું રહેશે અને તેમાં મિત્રો જે મહિલા અને બાળ વિકાસ શાખા આવેલ હોય છે મહિલા અને બાળ વિકાસ અધિકારી પાસે જવાનું રહેશે અને મિત્રો ત્યાં તમારે અરજી ફોર્મ ત્યાંથી લેવાનું રહેશે અને ત્યાં તેમને તમારે અરજી છે તે કરવાની રહેશે। તે સિવાય વાત કરીશું હવે કે મિત્રો તમે જ્યારે અરજી ફોર્મ ભરી અને અરજી કરો છો તે અરજી ફોર્મની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો કે સૌથી પહેલાં તો કે ગ્રુપના દરેક સભ્યો મહિલાના પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે। તે સિવાય ગ્રુપના દરેક સભ્યોના આધાર કાર્ડની નકલ જોશે। તે સિવાય ગ્રુપના દરેક સભ્યોનો રહેઠાણના પુરાવા તરીકેનો કોઈ પણ એક પુરાવો જોશે કે જેમાં મિત્રો તમારા એડ્રેસ એટલે કે સરનામું આપેલ હોય તે કોઈ પણ એક સરકારી ડોક્યુમેન્ટ જોશે જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે વગેરે। તે સિવાય જે ગ્રુપ દ્વારા જે સંયુક્ત બેંકમાં ખાતું ખોલાવેલું હોય તે ખાતાની બેંકની પાસબુક તમારે સાથે જોડવાની રહેશે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય તમને લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો। અમારી ચેનલમાં હજુ તમે નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય અમને નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવી શકો છો। તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।